મિત્રો, હાવડા જંકશનથી એક ખાસ ટ્રેન દિલ્હી માટે રવાના થવાની હતી. પ્લેટફોર્મ પર હજારો લોકો બેઠા હતા અને તેઓ બધાની વચ્ચે એક કન્યા, એક છોકરી બેઠી હતી. તે દરમિયાન તે કન્યાના 8 વર્ષ પહેલા છૂટાછેડા પામેલા પતિ તેના પર તેની નજર પડે છે. તે તેની નજીક આવે છે અને જોવાની કોશિશ કરે છે કે તેનો જીવનસાથી હવે કોણ છે, કે કોની સાથે તે રહી રહી છે, ક્યાં જઈ રહી છે. મિત્રો, ટ્રેન આવી ગઈ. તે કન્યા સ્લીપર કોચમાં પ્રવેશ કરવા લાગી. તેના પતિનું ટિકિટ તે જ ટ્રેનના એસી ડબ્બામાં હતું, પરંતુ તે પણ પોતાના પતિ, તલાક પામેલા પત્નીની પાછળ પાછળ સ્લીપર કોચમાં ઘૂસી ગયો. યુવક પોતાની તલાક પામેલી પત્નીની તે સીટ પર બેસવાની કોશિશ કરે છે, જેથી આ રાત્રિનો પ્રવાસ તેની સાથે કરી શકે. મિત્રો, આ એક દિલ સ્પર્શી લેતી કહાની છે. ખૂબ જ રસપ્રદ વાર્તા છે. ચાલો આ પૂરી વાર્તાને જાણીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા મારી એક વિનંતી છે તમને કે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, તે કન્યાનું નામ પૂજા અને યુવકનું નામ પ્રદીપ હોય છે. 10 વર્ષ પહેલા આ બંનેનું લગ્ન થયું હતું, પરંતુ લગ્ન પછી માત્ર 2 વર્ષ એટલે કે 8 વર્ષ પહેલા આ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમનામાં કેટલીક ખામીઓ હતી, પરંતુ હાલમાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. મિત્રો, ટ્રેન ચાલવા લાગે છે. પૂજા સ્લીપર કોચમાં જઈને બેસવા લાગે છે અને તેની પાછળ પાછળ તેનો છૂટાછેડા પામેલો પતિ પણ તે કોચમાં ઘૂસી જાય છે. તેની ટિકિટ એસી ડબ્બાનું હતું, પરંતુ જ્યારે તે પોતાની પત્નીને જુએ છે કે તે કેટલી દુઃખી બેઠી છે, તેની સુંદરતા અને રૂપને જોઈને વિચારે છે કે 8 વર્ષ પછી મળી છે તો કોઈ બહાને તેની પાસે બેસી જાય અને કંઈક વાત કરી શકે. મિત્રો, પૂજા ડબ્બાની વચ્ચોવચ્ચ જઈને બાજુની સીટ પર બેસી જાય છે જ્યાં તેનું ટિકિટ હતું. પ્રદીપ તેની પાછળ ઊભો હતો. તે જોવાની કોશિશ કરે છે કે કોઈ તેની જમણી કે ડાબી બાજુ છે જે તેની પાસે બેસી શકે, પરંતુ કોઈ પણ આવીને તે સીટ પર બેસવાનો પ્રયાસ કરે તો પૂજા તરત જ ના પાડી દે. તે કહે, અહીં જગ્યા નથી, આ સીટ મારી છે. કેટલાક લોકો કહે, અમે થોડીવાર આગલા સ્ટેશન પર ઉતરી જઈશું, પરંતુ પૂજાએ કહ્યું, મારી તબિયત ખરાબ છે અને હું કોઈને અહીં બેસવા નહીં દઉં. હું આરામ કરી રહ્યો છું. પ્રદીપ પાછળથી બધું જોઈ રહ્યો હતો. પૂજા બારીમાંથી બહાર જોઈ રહી હતી અને જ્યારે કોઈ આવતું તો તેને તરત જ ના પાડી દેતી. પ્રદીપ હવે ધીમેથી આવીને પોતાનો બેગ તેની સામે મૂકે છે અને જેવો બેસવા જાય છે અને બેગ મૂકતાની સાથે જ તે તરત જ બોલી ઉઠે છે, અહીં શા માટે બેગ મૂક્યો? આ મારી સીટ છે, તેને અહીંથી ઉઠાવી દો. પ્રદીપ કહે છે, મેડમ, હું માત્ર 2 કલાકમાં ઉતરી જઈશ. મારી સીટ નથી, તમારો ઊંઘવાનો સમય નથી, તો મને અહીં બેસવા દો. જ્યારે તે અવાજ સાંભળે છે ત્યારે ચોંકી જાય છે. 1 સેકન્ડ માટે તે જોઈ રહે છે. તે ઓળખી જાય છે કે તેનો છૂટાછેડાવાળો તેનો પતિ છે. તે પોતાના પગને સંકોચે છે અને ઈશારો કરે છે, બેસી જાઓ. મિત્રો, બંનેના મનમાં અનેક સવાલો લાગ્યા. પ્રદીપ શરૂઆત કરીને પૂછે છે, દિલ્હી, તમે પોતાનો ઈલાજ કરાવવા જઈ રહ્યા છો? મિત્રો, પૂજા કહે છે, મને શું થયું છે? હું ઈલાજ કરાવવા કેમ જઈશ? પ્રદીપ કહે છે, તો અમે કેટલાક લોકોને કહ્યું કે સીટ પર ન બેસો, મારી તબિયત ખરાબ છે, મને આરામ કરવો છે, તો વળી તમે ખૂબ જ દુઃખી પણ લાગો છો. શું વાત છે? પૂજા જવાબ આપે છે, ના, મારી તબિયત ખરાબ નથી. મારી ઉદાસીનું કારણ તમે જાણીને શું કરશો? તમે બેઠા છો તો બેઠા રહો, કોઈ તકલીફ નથી. પ્રદીપ પૂછે છે, દિલ્હીમાં ક્યારથી રહી રહ્યા છો? પૂજા કહે છે, પહેલી વાર જઈ રહી છું. તે પૂજાને એક ટક નિહાળવા લાગે છે. પૂજા બારીમાંથી જોતી હતી, કદાચ વચ્ચે વચ્ચે પ્રદીપ તરફ પણ નજર કરતી હતી. મિત્રો, શરદીનો મહિનો હતો. ટ્રેન ચાલવા લાગી અને ઠંડી હવા ઊંટડાઈ રહી હતી. મુસાફરો પોતાની ચીજ વસ્તુઓ કાઢતા અને પોતાની બેગમાંથી ઊની કંબલ કાઢીને ઓઢવા લાગતા. પ્રદીપ પાસે કંઈ લાવવાનું હતું નહીં, કારણ કે એસીમાં બધી સગવડ મળે છે. ઠંડી વધી હતી ત્યારે પૂજા કહે છે, તમે કંઈ લાવ્યા નથી? પ્રદીપ કહે છે, ભૂલી ગયો, કંઈ લાવ્યો જ નથી. પૂજા કહે છે, તમારે લાવવું જોઈતું હતું, તમને ઠંડી લાગી શકે છે.
આગલા સ્ટેશન પર બાજુની સીટ પર બીજો મુસાફર ચડે છે. તે બેસવા લાગે છે તો પૂજા તરત જ બોલી. તે મુસાફર કહે છે, શું વાત કરો છો? અડધી સીટ મારી છે. પૂજા કહે છે, ના, આ પૂરી સીટ મારી છે. પ્રદીપ સમજાવે છે, અડધી સીટ તમારી છે, અડધી સીટ તેમની છે. ઊંઘનો સમય આવે ત્યારે આખી સીટ તમારી થઈ જશે, ઉપરની સીટ તેમની. મુસાફર સમજી ગયો અને પૂજા શાંત થઈ ગઈ. મિત્રો, બીજો મુસાફર વચ્ચે બેસવાની કોશિશ કરે છે ત્યારે પૂજા કહે છે, અહીં ક્યાં બેસી રહ્યા છો? તમારી સીટ પર જાઓ. મુસાફર ઉઠીને પ્રદીપને કહે છે, ભાઈ સાહેબ, તમે અહીં આવો જેથી હું મારી સીટ પર બેસી શકું. તે બીજી બાજુવાળી સીટ પર બેસી જાય છે. ટ્રેન ચાલુ થાય છે. ઠંડી વધી રહી છે. જે મુસાફર પહેલા ન આવ્યો હતો તે પણ પોતાનું કંબળ કાઢે છે અને ઠંડી વધુ પડતી હતી. પૂજા પોતાનું કંબળ કાઢી અને પ્રદીપના પગ પર નાખે છે. ઓળો, નહીં તો તમારી તબિયત ખરાબ થઈ જશે. પ્રદીપ કહે છે, ના, મને ઠંડી નથી લાગી. અને વાસ્તવમાં એક વખત ઠંડીના દિવસોમાં કંબળ પર ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ મને ઠંડી નથી લાગતી. મિત્રો, આ બંનેનું લગ્ન હતું ત્યારે શરદીઓમાં કંબળ ખેંચાખેંચ કરવાના લીધે ઝઘડો થયો હતો. પૂજા ગુસ્સામાં આવીને તેના પર પાણી નાખી દીધું હતું અને એક રાત્રિએ તેને અલગ અલગ રીતે ઓઢી રહેતા હતા. પ્રદીપનો ઈશારો એ પ્રસંગ તરફ હતો. પૂજા સમજી ગઈ અને હસવા લાગી. તમારી ચોક્કસ ગલતી હતી. પ્રદીપ કહે છે, ના, બાજુમાંથી પાણી નાખ્યું, મારી ગલતી ક્યાં હતી? બંને હસવા લાગે છે અને ધીરે ધીરે ખાવાનો સમય પણ આવે છે. પૂજા કહે છે, તમે ખાઈ લો. પ્રદીપ કહે છે, હું કંઈ લાવ્યો નથી. કોઈ આવે તો ત્યારે લઈ લઈશ. તમે ખાઈ લો. પૂજા કહે છે, મારો ખાવાનો સમય છે. તમારો અલગ જ હશે. તમારા બેગમાં રાખ્યું હશે. પ્રદીપ કહે છે, અરે એવી વાત નથી. મેં હવે પીણું બંધ કરી દીધું છે. હવે 4 વર્ષથી અને ક્યારે પણ હું હવે નથી પીતો. પૂજા આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે, તમે જૂઠું બોલો છો. મને વિશ્વાસ નથી આવતો. મિત્રો, પ્રદીપ કહે છે, તારી કસમ, હું નથી પીતો હવે. પૂજા બોલી, મેં શું? મારી કસમ? પ્રદીપ કહે છે, કોઈ પણ કસમ ખવડાવો. માની કસમ પણ હું નથી પીતો. પૂજા ચોંકી જાય છે. જેના માટે તમે બધું છોડી દીધું, આટલું બધું થયું, તમને ખબર છે. હવે શરાબ છોડીશ. કાશ પહેલાં છોડી દીધી હોત. હવેથી સુધરી જાઓ. ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીશ. આ સાંભળીને મને આનંદ થયો. દિલથી કહું છું, મને ઘણો સુકૂન મળ્યો. મિત્રો, પૂજા અને પ્રદીપ વચ્ચે તલાકનું મુખ્ય કારણ હતું શરાબ. પ્રદીપ શરાબનો ભારે આદી અને પોતાના માતા પિતાની વાતો સાંભળતો ન હતો. હંમેશા પોતાનામાં મસ્ત રહેતો હતો. પૂજા સાથે મારપીટ કરતો હતો. 2 વર્ષમાં જ પૂજા તંગ થઈ ગઈ હતી. પ્રદીપના માતા પિતા પણ કહેતા હતા, બેટા સુધરશે નહીં, બીજો જોઈ લે, નહીંતર તારી જિંદગી બરબાદ થઈ જશે. લોકોએ ઘણું સમજાવ્યું પણ પૂજા તેને પ્રેમ કરતી હતી અને તેની આદતથી પરેશાન હતી અને અંતે તેણે પણ તલાક લઈ લીધો. પૂજા કહે છે, મને વિશ્વાસ નથી. મને ખૂબ જ ખુશી થઈ. હવે ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા કેમ છે? તમારી નાની બહેન કેમ છે? ઘણી યાદ આવે છે. પ્રદીપ કહે છે, ઘર બરાબર છે. નાની બહેનનું લગ્ન થયું 2 વર્ષ પહેલાં. મેં પોતાનું કંઈ નથી કર્યું. ગામમાં મારું નામ ખૂબ જ ખરાબ છે. ગામ છોડીને દિલ્હીમાં રહું છું. માતા પિતા પણ અહીંયા રહે છે. પણ હવે જિંદગી નીકળતી નથી. હું વિચારી રહ્યો છું કે બીજા લગ્ન કરી લઉં. પછી મિત્ર પૂજાને પૂછે છે કે તમે લગ્ન કર્યા કે નહીં? પૂજા કહે છે, અત્યાર સુધી તો નથી કર્યા, પણ હું દિલ્હી એટલા માટે જ જાઉં છું. મારી એક મિત્ર છે, તેણે કોઈ સંબંધ ગોઠવી રાખ્યો છે, તો કદાચ મારું થઈ જાય 1-2 મહિનામાં. જ્યારે પ્રદીપ આ વાત સાંભળે છે તો થોડો ઉદાસ થઈ જાય છે. તે પછી તે કહે છે કે હું કોઈ પરેશાન નથી કરતો. હું પીતો નથી, ખાતો નથી, સુધરી ગયો છું અને કમાવા લાગ્યો છું. તેથી ઈરાદો એ હતો કે પૂજા કહે, ઠીક છે, હું હવેથી તમારી સાથે રહેવા તૈયાર છું. પણ પૂજાએ કંઈ કહ્યું નહીં. ચાલો, સારી વાત છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે સલામત રહો અને તમે આવી જ રીતે તમારી આદતને જાળવી રાખો. હવે તમે લગ્ન કરી લો. હવે કોઈ પણ તમારી સાથે ખુશ રહી શકે છે. તેમાં કોઈ તકલીફ નહીં થાય. તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા પણ જલ્દી લગ્ન થઈ જાય. મિત્રો, રાત થઈ ગઈ હતી તો પૂજા કહે છે, 2 રોટલી લાવી છું, ચાલો ખાઈ લઈએ. પ્રદીપ કહે છે, 2 રોટલીમાં તો મારું પેટ નહીં ભરાય, તો શું ખાવાનો ફાયદો? તો પૂજા કહે છે, ચાલો
પતિ પત્ની મળીને સમજી વહેંચીને ખાય છે. જે કંઈ પણ આપણી પાસે છે એ આપણને એડજસ્ટ કરવાનું છે. અત્યારે તમે સારા પણ થઈ ગયા છો. ચાલો ઓછામાં ઓછું આજે મારા હાથે બનેલી એક રોટલી પણ તમે ખાઈ લો. પછી પૂજા પોતાના બેગમાંથી મફલર કાઢે છે અને તેના કાનોને બાંધી દે છે અને કહે છે, બરાબર, સાપ સુધી હવે સૂઈ જાઓ. મિત્રો, સવાર થઈ ગઈ અને બંને ચા પીવે છે અને નાસ્તો કરે છે. ટ્રેન જ્યારે નવી દિલ્હી સ્ટેશન પર પહોંચે છે ત્યારે બંને ઉતરી જાય છે. પ્રદીપ, જે તેને મફલર આપવા લાગ્યો, જે તેને આપી રહ્યો હતો, કહ્યું, બહુ સરસ મફલર બનાવ્યો છે, હાથેથી બનાવ્યો છે. આ તો ગાઢ મફલર છે. પૂજા કહે છે, મેં તેના માટે બનાવ્યો છે જેની સાથે હું લગ્ન કરવા જઈ રહી છું. તમે ઈચ્છો તો આ રાખી લો, હું બીજો બનાવી લઈશ. મિત્રો, પ્રદીપ તેની બેગની ખિસ્સામાં રાખી દે છે અને પૂજા કહે છે, આ લો, રાખી દો. પણ પૂજા કહે છે, નહીં, તેની જરૂર નથી. મારી એક મિત્ર હમણાં આવનારી છે, તમે પૈસા રાખી લો. પ્રદીપ કહે છે, ચાલો હું તમને ત્યાં મૂકી આવું જ્યાં તમને જવાનું હોય. પૂજા કહે છે, ના, મારી મિત્ર આવતી જ હશે. અને મિત્રો, ટૂંક સમયમાં જ પૂજાની મિત્ર સરિતા આવે છે. તો પૂછે છે, અરે પૂજા, કોઈ તકલીફ તો નથી પડી ને? પૂજા કરે છે, કોઈ તકલીફ નથી પડી, પણ તને શું કહું, મારા છૂટાછેડા લીધેલ પતિ જે મને મારી સીટ પર આવી ગયા હતા અને તેમની ટિકિટ પણ નહોતી. પછી મારી ખતર, હવે તે સુધરી ગયો છે, બિલકુલ પીતો પણ નથી. મિત્રો, તે જ ફેક્ટરીમાં સરિતા કામ કરતી હતી. સરિતા આવીને કહે છે, સર, જે કન્યા વિશે મેં તમને કહ્યું હતું તે હવે આવી ગઈ છે. તેણે તમારી સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મારે તેમની સાથે તમારે મળાવવું છે. તો પ્રદીપ કહે છે, હા, મળાવો ને. તમે કહી રહ્યા હતા ને, તમારી મિત્ર ઘણી સારી છે અને સુંદર છે. મારે પણ જોવું છે, કદાચ મને પસંદ પડે. સરિતા આગળ આવે છે, પાછળ પૂજા આવે છે. ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે પ્રદીપ ચોંકી જાય છે. અરે તમે? પ્રદીપ સરિતાને પૂછે છે, સરિતા, આજ છે ને? સરિતા કહે છે, હા સર, આજ છે. પ્રદીપ પૂજાને કહે છે, તમે કંઈ બોલતા નથી. પછી સરિતાને કહે છે, સરિતા, તારી મિત્ર તો લગ્નસુદા લાગે છે. તમે તો કહી રહ્યા હતા તો તે કુંવારી કન્યા છે. સરિતા કહે છે, સર, એ તો બિલકુલ કુંવારી છે, કસમથી. તમે પૂછી શકો છો, હું જૂઠ નથી બોલતી. તેના લગ્ન નથી થયા. પ્રદીપ કહે છે, અરે સરિતા, તમે કસમ ક્યાંથી ખાઓ છો? આ તો મારી પહેલી પત્ની છે, જેની સાથે મારા છૂટાછેડા થઈ ગયા હતા. સરિતા ચોંકી જાય છે. તેણે પ્રદીપને કહ્યું હતું કે કન્યા બિલકુલ કુંવારી છે, માતા પિતા ગરીબ છે, 30 વર્ષની થઈ ગઈ છે, તેના લગ્ન નથી થયા, પરંતુ કન્યા સારી છે. પ્રદીપ પૂછે છે, સરિતા, તમે તેને મારા વિશે કંઈ કહ્યું નથી? સરિતા કહે છે, સર, હું એટલું પણ જૂઠું નથી બોલતી. પ્રદીપ પૂજાને કહે છે, પૂજા, આ સરિતા આપણા માટે ભગવાન સમાન છે. મેં કોઈને મળવાનો મોકો આપ્યો છે. હું ખાતો પીતો નથી, શાંતિથી કમાવું છું, માતા પિતાની સેવા કરું છું. તમે કોઈને પણ મારી ખરી માહિતી પૂછી શકો છો. ભગવાને મોકો આપ્યો છે, મને બીજો મોકો આપ્યો છે. મારી પાસે આવી જાઓ. હવે હું તમારો આભારી રહીશ. પૂજાની આંખોમાંથી આંસુ વહી પડે છે અને કહે છે, મને કોઈવાની કે પૂછવાની શોધવાની જરૂર નથી. મિત્રો, પૂજા તેની સાથે આવે છે, તેના ગળે લાગી લે છે. એકવાર ફરીથી બંનેની જીવન યાત્રામાં બંને બંધાઈ જાય છે. બંને સરિતાને લાખો આભાર આપે છે. તારી કૃપાથી અમારી જિંદગી ફરીથી વળી ગઈ. સાંજે સરિતા પૂજાને મૂકીને જાય છે. પ્રદીપ પોતાના ઘરે જાય છે. તેના માતા પિતા સામે ઊભો રહે છે અને કહે છે, જુઓ મમ્મી પપ્પા, તમારી વહુ આવી ગઈ. તેના માતા પિતા એટલા ખુશ થાય છે કે જેનો કોઈ પાર જ નહોતો રહ્યો. બંનેને આશીર્વાદ આપે છે અને કહે છે, બેટા, આ લક્ષ્મી હતી, આપણા ઘરમાંથી ચાલી ગઈ હતી અને ફરી આપણા ઘરમાં આવી છે. સરિતાનો ઘણો આભાર. પ્રદીપ પછી સરિતાને કહે છે, એટલા માટે તમે મારી ફેક્ટરી ચલાવી શકો છો, કેમ કે તમે ઘણા હોશિયાર છો. મિત્રો, આ હતી આજની વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા હતી. જો વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો તમને ફરીથી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.